સુરતના કતારગામ ખાતે પિયરમાં રહેવા આવેલી વડોદરાની ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ગૃહિણીને ઓએનજીસીમાં નોકરી આપવાના બહાને ₹17.80 લાખ પડાવનાર સુરતના દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી છે। ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મહિલા પાસે સુરતના દંપતીએ ₹17,80,000 પડાવી બોગસ જોઇનિંગ લેટર પધરાવ્યો હતો। મહિલાએ ઓએનજીસીમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો। મળતી માહિતી મુજબ સુરતના કતારગામ ખાતે પિયરમાં રહેવા આવેલી વડોદરાની ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ગૃહિણીને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને સુરતના જ કતારગામના દંપતી કિંજલ નિર્મલ રઘુભાઈ ધાનાણીએ ₹17,80,000 લઈ બોગસ જોઇનિંગ લેટર આપ્યો હતો। મહિલા ઓએનજીસીમાં તપાસ કરવા માટે ગઈ ત્યારે દંપતીનો ભાંડો ફૂટતા પૈસા પરત માંગતા દંપતીએ પૈસા પરત કરવાને બદલે ધમકી આપી હતી। આખરે મહિલાએ 26 સપ્ટેમ્બરના રોજ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। કતારગામ પોલીસે આ બનાવમાં 8 નવેમ્બરના રોજ જોબ પ્લેસમેન્ટનું કામ કરતા પતિ નિર્મલ રઘુભાઈ ધાનાણી અને તેની પત્નીની ધરપકડ કરી હતી। વધુ તપાસ પીએસઆઈ પીજી વાઘેલા કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।